મહાનગરપાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 22 કાર્યોને સર્વાનુમતે મંજૂર કરાયા। મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન રાજુભાઈ રાબડિયાની અધ્યક્ષતાએ મળી હતી। આ બેઠકમાં 22 કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ₹1,36,00,000ના વિકાસના કામોને ઘોઘા સર્કલ વોર્ડમાં રોડ, રસ્તા અને શેત્રુંજી ડેમ ખાતે પમ્પિંગ સ્ટેશન સહિતના તમામ કાર્યોને ચર્ચા કરી બહાલી આપવામાં આવી હતી। 28/11/24 ની કાર્યવાહી બહાર રાખવા। 1 નંબર 3 નંબર 4 નંબર કેટલો સમય સુધી એક જ મહિનો દરખાસ્ત આવી ગઈ છે અત્યારે 2 નંબર 9 નંબર એમાંથી બધા વિભાગના અલગ અલગ ફાયર પગારના હેડ, એમાં ફાયરનો પગારનો હેડ 8 નંબર પગાર ફાયર નથી। 6 નંબર આજે ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળી હતી, જેમાં 22 ઠુમરો લેવામાં આવ્યા હતા, જેમાં 14,36,00,000ના વિકાસલક્ષી કાર્યોને બહાલી આપવામાં આવી હતી, મંજૂર કરવામાં આવ્યા હતા। આગામી દિવસોમાં ભાવનગરની અંદર જે કંઈ નાની મોટી સમસ્યાઓ માટે થઈને રોડ, રસ્તા કે વિકાસના કામો જે બાકી છે પૂર ઝડપે થાય એના માટે થઈને અકવાડા સંદરોદય પાર્ક સોસાયટી છે, ઘોઘા સર્કલ વોર્ડની અંદર વિવિધ કામો છે, તેમજ ભાવનગરનું શેત્રુંજી ડેમથી જે પાણી આવી રહ્યું છે એ ડેમ ઉપર પણ નવા પમ્પિંગ સ્ટેશનો ઊભા કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી। આ ઉપરાંત તરસીમા ફિલ્ટર ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડની એમની ડિપોઝિટમાંથી પાણીની લાઈન નાખવા માટેનું કામ પણ મંજૂર કરવામાં આવ્યું હતું। અને 6 લેન રોડ જે ભાવનગરનો નજરાણા સમાન બન્યો છે એની અંદર માટીકામ કરીને આગામી દિવસોમાં વૃક્ષારોપણ થાય એના માટેનું પણ કામની મંજૂરી આપવામાં આવી હતી। અધ્યક્ષતાનેથી મારા પીએ પલકેશભાઈનું LTC મંજૂર કરવામાં આવ્યું હતું। આમ 22 મુદ્દાઓ મંજૂર કરી આગામી દિવસોમાં વિકાસલક્ષી કામોને હરણફાળ ઓર ગતિથી થાય એના માટેની સક્ષમ સત્તાએ મંજૂરી આપી હતી।